તો જે પ્રકારે રિએક્શન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે, સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે, પરંતુ હવે જે સત્તાવાર પરિણામ જે થોડી વારમાં થઈ જશે, પરંતુ અત્યારે આંકડો સતત બદલાઈ રહ્યો છે, 42-28 એમાંથી અત્યારે 41-29 જે આંકડો હાલ તો થયો છે. 41 પર ભારતીય જનતા પાર્ટી આગળ છે અને 29 પર આમ આદમી પાર્ટી. કોંગ્રેસ 1 પર આગળ હતું અને તે પણ હવે શૂન્ય થઈ ગયું છે. ચર્ચા આપણે કરીશું, આ મુદ્દે આગળ વધારીશું ચર્ચાને. મારી સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે. અશોક પંજાબી મારી સાથે છે, કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે, સાથે જ સંકેતભાઈ સેવક ભારતીય જનતા પાર્ટીથી અને મયંક વ્યાસ રાજકીય વિશ્લેષક. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ દિવસમાં. અશોકભાઈ, કોંગ્રેસ માટે આ વખતે ખૂબ મહેનત કરી, મોટા નેતાઓ તેમણે ચૂંટણી જંગમાં ઉતાર્યા, કેમ્પેઇન પણ તે પ્રકારેનું ખાસ કરીને કર્યું છે કોંગ્રેસે આ વખતે પરિણામ કંઈક અલગ લાવવા માટે. ઇન્ડીમાંથી અલગ પણ થયા આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અલગ પણ લડી, પરંતુ કોંગ્રેસ માટે સારા પરિણામ આ વખતે પણ ન આવ્યા. શું કારણ આપને લાગી રહ્યું છે અશોકભાઈ? નહીં, કોંગ્રેસ માટે સારા પરિણામ આવશે, અમને સંપૂર્ણ વિશ્વાસ ભરોસો છે. હવે કાઉન્ટિંગ છે, કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ જે છે 3 થી 4 વિસ્તારોમાં કોંગ્રેસ અત્યારે આગળ પણ છે ત્યાં દિલ્હીના ઇલેક્શનની અંદર. હવે એમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ એટલા માટે, કારણ કે જે ઇન્ડિયા ગઠબંધન છે એમાં લગભગ લોકસભા માટે સાથે મળીને લડવાનું, વિધાનસભા તો જુદી જુદી રીતે લડવાનું નક્કી જ હતું. તમે જોઈ શકો છો કે હરિયાણામાં જ્યારે ચૂંટણી થઈ તો હરિયાણાની અંદર લગભગ તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉભા કર્યા હતા, કારણ કે ત્યાં હરિયાણામાં એમની એટલી જ રાજકીય પકડ પણ નહોતી, છતાં પણ એમને ઉભા રાખ્યા હતા. એટલે દરેક પક્ષ પોતપોતાની મેળે વિધાનસભા તો લડી શકે છે. હવે જ્યાં સુધી કોંગ્રેસ સવાલ છે તો આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં આખી દિલ્હીની ચૂંટણીની અંદર એન્ટી ઇન્કમ્બન્સી અત્યારે કેજરીવાલની સામે સૌથી મોટી જે વસ્તુ છે, એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ રહી છે. હવે ભારતીય જનતા પાર્ટી એક 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 વસ્તુમાં માહિર આપણે કહી શકીએ કે એક્સપર્ટ થઈ ગઈ છે કે ચૂંટણી લડવી, પ્રજાનું કામ નહીં કરવું. પણ ચૂંટણી માટે હંમેશા નાનાથી મોટા માણસો તૈયાર જ રહે છે કે કઈ રીતે સત્તા મળી શકે છે, એટલે સત્તા મેળવવા માટે બધું કરે છે. તમે જુઓ, મોટા પાયા ઉપર ભારતીય જનતા પાર્ટી પૈસાના વિતરણ, એટલે લગભગ એક વ્યક્તિને હજારો રૂપિયા ત્યાં આખા દિલ્હીની અંદર વહેંચણી કરી છે. અને એ પહેલા પણ છાપામાં આવી ગયું છે. અને પહેલા પણ આપ જોઈ શકો છો કે પ્રવેશ વર્માએ એ પોતાની મેળે પકડાયા હતા અને એ પૈસા આપતા હતા, પહેલાથી 15-20 દિવસ પહેલાની વાત છે. તો પૈસા સત્તાનો સંપૂર્ણ જે છે એ ઉપયોગ કરીને, ઉપયોગ તો ન કહી શકાય પણ દુરુપયોગ કરીને સમગ્ર સત્તાનું તમે જોઈ શકો, આખીની આખી મશીનરી, જનતાનું કામ એક બાજુ, કુંભના મેળામાં અવ્યવસ્થા છે ચારે બાજુ જે છે, ફરી ત્યાં આગ લાગી છે, ભગદડ મચી છે, સેંકડો લોકો ત્યાં મરી ગયા છે, કેટલા ગુમ છે હજુ સુધી મળતા નથી. આપણા જે લોકો અમેરિકામાં જે ગયેલા છે દુઃખી હતા, તકલીફમાં છે, ત્યાં બહુ મોટા પાયા ઉપર આપણા દેશની અંદર બેરોજગારી છે. એ બાબતમાં કોઈ ચિંતા નહીં ભારતીય જનતા પાર્ટીને, પણ ચૂંટણી કઈ રીતે જીતવી એમાં નાનાથી મોટા કાર્યકર્તા, વડાપ્રધાનથી માંડીને અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુધી બધા જે છે એ કામે લાગી જાય છે. તમે જો દિલ્હીની અંદર પાર્લામેન્ટના જે સભ્યો છે, દાખલા તરીકે ગુજરાત છે, ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીના લોકસભા કે રાજ્યસભાના સભ્યો હોય એમને ત્યાં દિલ્હીમાં બેસાડી દીધું. એક પાર્લામેન્ટના મેમ્બરને 5-5 સોસાયટી આપી દીધી કે ભાઈ તમે ત્યાં જ બેસો. એટલે સમગ્ર સત્તાનું પહેલે ભૂતકાળમાં આવું ક્યારે થતું નહોતું. ભૂતકાળમાં જયારે અમારી સરકાર હતી, બીજી સરકાર તો વાજપેયી સાહેબ પણ વડાપ્રધાન હતા, તો ધારાસભાની ચૂંટણીમાં પોતે વડાપ્રધાનથી માંડીને ગૃહપ્રધાનથી માંડીને અને તમામ સત્તા એક જ જગ્યાએ તમે લગાવી દો, બાકી દેશને ભૂલી જાઓ. આવું થતું નહોતું, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને મોદી સાહેબના નેતૃત્વમાં સત્તા જ પ્રાપ્તિ એક માટે ધ્યેય છે, કહેવાનો ભાવ અર્થ આ છે. કોંગ્રેસનો જ્યાં સુધી પ્રશ્ન છે તો કોંગ્રેસ જે છે એ તમે જોશો કે સારો દેખાવ કરવાની છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 8 થી 10 બેઠકો, ભલે એક બતાવતા હોય, 2 બતાવતા હોય, 8 થી 10 બેઠકો કોંગ્રેસ આ ચૂંટણીમાં જીતવાની છે. અને એ પણ શક્ય છે કે કદાચ સત્તાનું બેલેન્સ જે છે, હા, પરિણામ કદાચ આવશે ત્યારે સત્તાનું થોડી બેલેન્સ છે વારમાં જ કોંગ્રેસના પરિણામ હાથમાં આવી સ્પષ્ટ જાય. થશે. જી અશોકભાઈ, સંકેતભાઈ ઘણી બધી વાત કરી, અત્યારે પરિણામ પણ અત્યારે આવી રહ્યા છે. બીજેપી 8 સીટમાંથી સીધી 40 સીટ, જે પ્રકારે હમણાં અશોકભાઈ પણ ઘણી બધી વાત કરી અને આ ચર્ચાઓ પણ ખાસ કરીને થઈ રહી છે. આપનું મત શું છે? સૌથી પહેલાં તો અત્યારે આટલી સીટ આવી છે, હજી આમાં ઘટાડો થવાની આમ આદમી પાર્ટીને પણ આશા છે કે હજી પણ આમ આદમી પાર્ટી 35 ઉપર જશે, કારણ કે વોટિંગ હજી પણ ચાલુ છે, સત્તાવાર ન કહી શકાય. આવે છે અવાજ?
અત્યારે જે રીતે પરિણામ જોવા મળી રહ્યા છે કે 42 સીટ ઉપર લીડ છે ભારતીય જનતા પાર્ટીની, અને 25 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની ફૂલ મેજોરિટીની સરકાર બનવા જઈ રહી છે. તે સમગ્ર દિલ્હી વિધાનસભાના જે નાગરિકો છે તેઓના મતદાનની આ જે પ્રતિક્રિયા દેખાઈ રહી છે આજે. તો આપણે જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 2015માં જે રીતે પરફોર્મન્સ હતું, માત્ર 3 સીટ હતી, પણ વોટ શેર 32% નો ભારતીય જનતા પાર્ટીનો 2015માં પણ હતો. 2020ની જો વાત કરીએ તો એમાં વોટ શેરમાં વધારો થયો હતો. 38% વોટ શેર સાથે 8 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી હતી 2020માં. એટલે ચૂંટણી ભલે અમે છેલ્લી 4-5 ટર્મથી હારતા આવ્યા હોઈએ, પણ અમારા વોટ શેરમાં દરેક ચૂંટણીમાં વધારો જોવા મળ્યો છે. અને તમામ દિલ્હી વિધાનસભામાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે મહેનત છે, ત્યારે અમે હાર જોઈને હતાશ થતા નથી. અને આજે જે પરિણામ આવ્યું છે તેમાં જે રીતે વડીલશ્રીએ વાત કરી, અશોકભાઈએ, કે તમામ ગુજરાતના ધારાસભ્યો, સાંસદોને ત્યાં આગળ ઉતારી દેવામાં આવે, તો એ પ્રચારનો એક ભાગ હોય છે. દરેક પાર્ટી પોતાના સ્ટાર પ્રચારકો ઉતારતી હોય છે. અમારા ભારતીય જનતા પાર્ટીમાં તમામ નેતા એક કાર્યકર્તાની રીતે નાની સોસાયટીથી લઈને મોટા મોહલ્લા સુધી દરેક જગ્યાએ ત્યાં એક લોકલ કાર્યકર્તાની ઢબે ત્યાં કાર્ય કરતા હોય છે. બીજી વસ્તુ કે જે આ પરિણામ આપણે જોઈ રહ્યા છે તેમાં પહેલા તો અરવિંદ કેજરીવાલે જે રીતે છેલ્લા 10-12 વર્ષથી દિલ્હીની પ્રજાને જે મૂરખ બનાવવાનો જે ધંધો કર્યો હતો તે ઉઘાડો પડી ગયો છે અને દિલ્હીની પ્રજાની આંખો ખુલી ગઈ છે. સૌ પ્રથમ તો જે રીતે રાજકારણમાં એન્ટ્રી મારી, એક આંદોલનકારી તરીકેથી સીધા તમે રાજકીય આગેવાન બની ગયા અને પ્રજાએ તમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો, ચૂંટણી અને રાજકારણમાં આવતા પહેલા જે રીતે અરવિંદ કેજરીવાલે કીધું હતું કે મારે સરકારી કોઈ પણ લાભ નથી જોઈતા, સરકારમાં સીએમ બન્યા પછી 2 બંગલા, 2 ગાડીઓ થી લઈને તમામ સુવિધાઓ માટે અરજીઓ કરવામાં આવી અને તે લેવામાં પણ આવ્યા. એ બાદ વર્લ્ડ ક્લાસ હેલ્થ સિસ્ટમ દિલ્હીને મળશે તેવું વચન દિલ્હીની જનતાને આપ્યું. અને કોરોનાના ટાઈમે દિલ્હીની શું હાલત હતી તે સમગ્ર દેશે જોયું છે. એજ્યુકેશન સિસ્ટમના નામે જે રીતે પબ્લિકને ઉલ્લુ બનાવ્યા. તે બાદ મહિલા સુરક્ષાની જો વાત કરીએ તો સ્વાતિ માલીવાલ, જે આમ આદમી પાર્ટીના પોતાના પક્ષના જે નેતા છે, તેમની સાથે મારપીટના કિસ્સા જે બહાર આવ્યા. તે બાદ દારૂના ઠેકાના કેસમાં 51 દિવસ સુધી જે તિહાર જેલમાં રહ્યા, છતાં તિહાર જેલમાં રહીને પણ તેમનાથી સત્તા નથી છૂટતી કે જેલમાં રહીને હું સરકાર ચલાવીશ. એટલે સત્તાનો જે મોહ હતો એ અને સત્તાની જે લાલસા જે હતી અરવિંદ કેજરીવાલજીની, એ સમગ્ર દિલ્હીની જનતાએ જોઈ અને આખા ભારતે જોઈ. મયંકભાઈ, બંનેની વાત આપે સાંભળી. અત્યારે તો કોંગ્રેસની વાત પણ આપે સાંભળી, ભારતીય જનતા પાર્ટીની પણ સાંભળી. હવે આપનું મત શું કહે છે? કઈ કઈ બાબતો ખાસ કરીને આ પરિણામો પર જોવા મળી છે તેની અસર? જે શીશ મહેલની વાત હોય ભારતીય જનતા પાર્ટી લઈને આવી, યમુનાની વાત હોય, સામે આમ આદમી પાર્ટીના પણ અન્ય આરોપો ભારતીય જનતા પાર્ટી પણ હતા. આપને કયા કયા કારણો આ સ્થિતિ પર લાગી રહ્યા છે? અને હવે 38-32નું માર્જિન થયું છે બંનેમાં, આમાં ઉલટફેર થવાની શક્યતા આપને કેટલી લાગી રહી છે? ઉલટફેર થવાની ના સંદર્ભે જોઈએ તો હજી અનિશ્ચિતતા જરૂર છે. આમ છતાં ભારતીય જનતા પાર્ટીએ જે બઢત હાંસલ કરી છે એ બહુ મોટી વાત છે. 2015 અને 2020ની ચૂંટણીના પરિણામો આપણે જોઈએ તો જે રીતે ક્લીન સ્વીપ થઈ હતી, ઝાડુએ બધી જ પાર્ટીને એક કોરણે કરી દીધી હતી, એવી પરિસ્થિતિ અત્યારે નથી. પરિસ્થિતિ બદલાઈ છે કારણ કે દિલ્હીના લોકો બહુ શાણા છે. અત્યાર સુધીની સ્થિતિએ જોઈએ તો ભૂતકાળમાં પણ એવું બનતું રહ્યું છે કે દિલ્હીમાં લોકસભાની જે ચૂંટણીમાં દિલ્હીના મતદારો કેન્દ્ર સરકારની ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરતા રહ્યા છે. ભૂતકાળમાં પણ કેન્દ્રમાં જયારે કોંગ્રેસ હતી ત્યારે દિલ્હીની લોકસભાની બેઠકો ભાજપ જીતતી હતી. અત્યારે દિલ્હીમાં છેલ્લા 2015 અને એ પહેલાથી શીલા દીક્ષિતનું શાસન હતું તે વખતે પણ જે પરિસ્થિતિ હતી અને એ અત્યારે દિલ્હીના મતદારોએ એ વખતે કેજરીવાલ ઉપર ભરોસો મૂક્યો અને પરિવર્તનનો મૂક્યો અને
કેજરીવાલે જે સત્તા ચલાવી અને શાસન ચલાવ્યું એ દેશભરની અંદર બહુ નમૂનેદાર બનવા લાગ્યું હતું અને એટલે જ એમણે ગુજરાત સહિત ગોવા અને બીજા અન્ય રાજ્યોમાં પણ પોતાની ચૂંટણીઓ પોતાના ઉમેદવારોને ખડા કર્યા અને આમ આદમી પાર્ટીનો વ્યાપ વધાર્યો. પંજાબમાં તો સત્તા પણ હાંસલ કરી. હવે એ બધાની વચમાં જે પ્રકારે જે લીકર કાંડ થયો એ પછીના બધા ભ્રષ્ટાચારના મુદ્દાઓ બધા બહાર આવ્યા. એટલું જ નહીં, યમુનાનું પ્રદૂષણ, દિલ્હી શહેરમાં પ્રદૂષણ, આ બધા જે મુદ્દા જે છે એ દિલ્હીના સુગ્ન લોકો, દિલ્હીની પ્રજા વેપારી પ્રજા છે. દિલ્હીમાં પૂર્વાંચલના લોકો પણ બહુ મોટા પ્રમાણમાં રહે છે અને દેશના જુદા જુદા વિસ્તારોમાંથી પણ દિલ્હીમાં આવીને રહેલા લોકો છે. એ બધા લોકોને જે તે વખતે કેજરીવાલની સામે કેજરીવાલ પ્રત્યે એક સહાનુભૂતિ થઈ અને એક આશા જાગી. એટલે બંને ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીની બ્રુટ મેજોરિટી આવી. પરંતુ પછીની સ્થિતિએ જોઈએ તો આમ આદમી પાર્ટીનો ગ્રાફ નીચો જતો ગયો અને ધીરે ધીરે આની સામે જે ભ્રષ્ટાચારના આક્ષેપો થતા ગયા અને એને કારણે લોકોનો વિશ્વાસ ડગમગી ગયો. ખાસ કરીને રાજકારણની સંદર્ભે જોઈએ તો લોકસભાની ચૂંટણીની અંદર 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએને પોતાની ગણતરી પ્રમાણેની બેઠકો ન મળી. એને કારણે એમાં જે કઈ કચાસ પાર્ટી દ્વારા અને જે રહી ગઠબંધનની એ બધી કચાસ એમણે એ 2024ની લોકસભાની ચૂંટણી પછી સુધારવાની કોશિશ કરી. એનું પરિણામ એ આવ્યું કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીની સ્થિતિએ પ્રાદેશિક પક્ષો જીતતા હતા, એને બદલે 132 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી લાવ્યું. એટલે રાષ્ટ્ર કક્ષાની નેશનલ પાર્ટીની જીત થઈ. હવે આ બધી રીતે જોઈએ તો ભાજપે પોતે જે કઈ લોકસભાની ચૂંટણી દરમિયાનમાં બહુ સ્પષ્ટ રીતે કહું છું કે જે કઈ ભૂલો અને કચાસ રાખી એને તોડવાની, દૂર કરવાની કોશિશ કરી. એનું આ પરિણામ છે. કેજરીવાલ સામેના આક્ષેપો જે હતા, ભ્રષ્ટાચારથી માંડીને પ્રદૂષણના બીજા ઇસ્યુ હતા અને જે હેલ્થ અને શિક્ષણ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે જે કઈ પ્રકારની સુવિધાઓ 2015 થી 2020ના ગાળામાં દિલ્હીના લોકોને જે મળીને એના કરતા એમાં 2020 થી 2025માં થોડી ઓછી થઈ, એમાં કચાસ થઈ અને એની કેટલીક લૂપહોલ્સ બધા બહાર આવ્યા. એટલું જ નહીં, વીજળી આપવાની જે વાત જે છે એ વીજળીના ઇસ્યુમાં પણ ખૂબ જ અંદર એ લાગ્યું કે શરૂઆતમાં તો બધાને બહુ સારું લાગ્યું, પછી ખબર પડી આ તો સાલું રૂપિયો આપીને પેલો આનો આપીને રૂપિયો કાઢી લેવાની વાત છે. એટલે ધીરે ધીરે દિલ્હીના લોકોને પણ લાગ્યું અને એક વસ્તુ, ખાસ વસ્તુ કે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતી હોય કે જીતીતી રહી હોય કે બધું, પરંતુ દિલ્હીની ચૂંટણી થકી એટલે કે દિલ્હીની 2015ની ચૂંટણી થકી દેશની અંદર જે રેવડીનું રાજકારણ જે શરૂ થયેલું છે એ રેવડીનું રાજકારણ નાબૂદ થવું જોઈએ. એ જરૂરી છે. અને જે કઈ આટલા વર્ષે પણ 2 ટર્મ સુધી સત્તા ભોગવ્યા પછી પણ કેજરીવાલની પાર્ટીએ રેવડીઓ વેચવાનો વારો આવે એને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, અશોકભાઈ પંજાબી સાહેબે કહ્યું કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનો બહુ મોટો એને અસર થઈ રહી છે આમ આદમી પાર્ટીને. એ ચોક્કસ વાત સાચી છે અને એ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની અસર થઈ રહી છે. અને પરંતુ ભારતીય જી ચોક્કસથી ઘણી બધી બાબત છે અશોકભાઈ. હા અશોકભાઈ, ખાસ હવે કોંગ્રેસની વાત કરી લઈએ. સમયનો અભાવ છે, ટૂંકમાં આપની પાસે પણ પ્રતિક્રિયા લેવી છે. અશોકભાઈ, ખાસ કોંગ્રેસની વાત કરીએ તો ત્રીજી ટર્મ છે, અત્યારે 0 સીટ થઈ ગઈ છે. 2 સીટ પર આગળ હતી પરંતુ ફરી પાછી કોંગ્રેસ 0 પર થઈ ગઈ છે. મનોમંથન કોંગ્રેસ માટે વિચાર માંગી લે તેમ છે દિલ્હી માટે, ખાસ કરીને આગામી સમય, કારણ કે 15 વર્ષનું રાજ અને ત્યારબાદ સતત આ પ્રકારનું પરિણામ. ના, તમારી એ વાત સાચી છે કે કોંગ્રેસનું જે પ્રદર્શન છે અત્યારે દિલ્હીમાં એ બહુ સારું નથી થઈ રહ્યું. પણ મને લાગે છે કે લગભગ 7 થી 8 થી 10 સીટો જે છે એ કોંગ્રેસ આવતા સમયમાં, કારણ કે અત્યારે માસ બેઝ દિલ્હીમાં કોંગ્રેસનું વધ્યું હતું. હવે પરિણામ બાકી છે, થોડું ઘણું પરિણામ બાકી છે હજુ. પણ જ્યાં સુધી ટોટાલિટીનો પ્રશ્ન છે એ કોંગ્રેસે આત્મમંથનની બિલકુલ જરૂરત છે. આત્મમંથન એટલે સખત મહેનત કરીને લોકો વચ્ચે જવાની જરૂર છે. તમે લોકસભાની ચૂંટણીમાં જુઓ, લોકસભામાં 50માંથી કોંગ્રેસ 100 થઈ છે. કોંગ્રેસ આગળ વધી રહી છે. ધીરે ધીરે ક્રમશઃ જે છે કોંગ્રેસ લોકોનો વિશ્વાસ પુનઃ જીતી રહી છે અને ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે રાષ્ટ્રીય સ્તર ઉપર કમજોર થતી જાય છે. એમાં 400 પાર કરનારા 240 સુધી અટકી ગયા. હું પહેલા એ વાત તમને કહેવા માંગતો હતો કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનને મણિપુર જવાનું સમય મળતું નથી, ચીન બાબતમાં સમય મળતો નથી, આપણી જમીન ત્યાં છે, અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે એની બાબતમાં એમને કોઈ પણ સમય મળતો નથી, અમેરિકામાં અત્યાચાર પણ જ્યારે ચૂંટણી હોય તો 3-3, 5-5, 10-10 સમય કાઢીને, રેલીઓ કાઢીને, તો આ જે એક નવી પ્રથા, રાજકારણને મહત્વ આપવાનું, સમાજકારણને નહીં,
આજે નવો કલ્ચર જો ઊભું થયું છે, અમે એના સખત ખિલાફમાં છીએ. કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે, 140 વર્ષ થઈ ગયા છે. દેશની આઝાદીની લડત કોંગ્રેસે લડી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટી અંગ્રેજો સાથે હતી. આખી દુનિયા જાણે છે. આ વસ્તુ પુનઃ લોકો સમજી રહ્યા છે અને સમજશે. અમે સખત મહેનત કરીશું. દાખલા તરીકે ગુજરાત છે. ગુજરાતમાં ઘણા સમયથી કોંગ્રેસની સત્તા નથી, છતાં હજારો કાર્યકર્તાઓ અત્યારે લોકો વચ્ચે કામ કરે છે, કોંગ્રેસ પાર્ટીમાં કામ કરે છે. તો અમારી પાર્ટી વિચારધારા ઉપર છે ને અમારી વિચારધારાની લડાઈ છે. ફ્રીની રેવડી આ વખતે ક્યાંક ને ક્યાંક પરિણામો વિપરીત દેખાઈ રહ્યા છે, પરંતુ વાયદા ભારતીય જનતા પાર્ટીએ પણ ઘણા કર્યા છે. પોતાના સંકલ્પ પત્રમાં 2500 રૂપિયા આપવાની વાત હોય મહિલાઓને, સગર્ભા મહિલાઓને પણ પૈસા આપવાની વાત છે. 500 રૂપિયા જે ગેસ સિલિન્ડરની બાબતમાં છે. ઘણા બધા વાયદા છે અને તે વાયદા પણ પૂરા કરવાના છે સરકારમાં આવ્યા બાદ. અત્યારે તો એ લાગી રહ્યું છે કે 26 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા આગળ વધી રહી છે. વાયદા કેટલા સમયમાં પૂરા થશે દિલ્હીની જનતાના? સૌપ્રથમ તો 2014માં જયારે નરેન્દ્ર મોદી સાહેબના હાથમાં સમગ્ર ભારતનું નેતૃત્વ આવ્યું, તે બાદ સમગ્ર ભારત લેવલ ઉપર જે રીતે સ્વચ્છતા અભિયાનને જે રીતે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તે સમગ્ર દેશે જોયું છે. એટલે પહેલા તો યમુનાજીને શુદ્ધ કરવાનો જે પ્લાન છે તેની ઉપર ઇમ્પ્લિમેન્ટ લાવવામાં આવશે તેવી 100% ખાતરી છે. સાથે જે રીતે પ્રદૂષણ છે કે ગંગાની વાત પણ કરી હતી, જે મલ્લિકાર્જુન ખડગે ગઈકાલે આરોપ લગાવ્યા છે. મલ્લિકાર્જુન ખડગે ગઈકાલે કે ગંગાની વાત પણ તેમણે કરી છે ખાસ સંસદમાં. અત્યારે કોંગ્રેસ પાસે એવું મજબૂત કોઈ નેતૃત્વ રહ્યું નથી, અને બીજું કે કોંગ્રેસ પાસે કોઈ એવું વિઝન નથી, માત્ર આરોપો સિવાય. 2020માં આજ દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસની 0 સીટ હતી અને અત્યારે હાલમાં પણ એ જ પરિણામ છે. તેમાં કોઈ બદલાવ છે નહીં. વોટશેરમાં પણ કઈ જાજો ફરક પડ્યો નથી. મને વિશ્વાસ છે કે વોટશેર પણ કદાચ ઘટ્યો હશે. એટલે અત્યારે હાલમાં સમગ્ર ભારતના 80% સ્ટેટ્સ એવા છે જ્યાં કોંગ્રેસને કોઈ સિરિયસલી લઈ નથી રહ્યું. તેઓની પાસે જ્યાં સત્તા છે તે સત્તા તેઓ સાચવી નથી શકતા. જે જગ્યાએ સત્તામાં નથી ત્યાં પણ સંકેતભાઈ, જે પણ સંકલ્પ પત્રમાં જણાવવામાં આવ્યું છે, કેટલા સમય બાદ એમની જે પણ વાયદા કર્યા પૂરા થશે જલ્દીથી? જે રીતનો મેનિફેસ્ટોમાં જે રીતે જાહેરાત કરવામાં આવી છે તે તમામ કાર્યો કરવામાં આવશે. અને હાલમાં અમારે તો 25 વર્ષથી દિલ્હીમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની હતી નહીં, છતાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3024 કાલગાજી વિસ્તારમાં દિલ્હી ખાતે ઝૂંપડ વિસ્તાર જે છે ત્યાં એ લોકોને પાકા મકાન ફ્લેટ ફાળવવામાં આવ્યા છે. જ્યાં અમારી સરકાર નથી ત્યાં પણ કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણપણે વિકાસના કાર્યો માટે, લોકોના હિતના કાર્યો માટે કાર્ય કરવામાં આવે જ છે. જનતા એ જ ઈચ્છી રહી છે કે જે પણ વાયદા કર્યા છે સંકલ્પ પત્રમાં તે તેમને જલ્દીથી મળે અને આગળ તેમને સુવિધા મળે. મયંકભાઈ, ખાસ જે પ્રકારના સંકલ્પ પત્રમાં વાયદા એ વાત અને તેની સાથે આપણે જે પ્રકારે વાત કરીએ દિલ્હીની, તો અન્ય કયા કયા મુદ્દા લાગી રહ્યા? કારણ કે ઉમર અબ્દુલ્લાએ અન્ય એક વાત પર કટાક્ષ ખાસ કરીને કર્યો છે, તે કદાચ આપે સાંભળ્યું હોય કે પોસ્ટ કરી છે તેમણે અને એક વાક્ય લખ્યું છે કે લડો, હજી આપસમાં લડો. શું કહે છે, શું લાગે, શું કહેવા માંગે છે? જે ઇન્ડિયા ગઠબંધન ભારતીય જનતા પાર્ટીની અને એનડીએની સામે વિરોધ પક્ષોનું જે સંગઠન ગઠબંધન જે બન્યું છે એ ગઠબંધનની એકતા જળવાઈ રહે એને માટેનો આ એક બહુ મોટો પડકારરૂપ પરિણામ છે. કારણ કે હરિયાણા અને મહારાષ્ટ્રની બંનેની અંદર પણ પીછેહટ થઈ છે અને આમાં પણ પીછેહટ થઈ છે. એટલું જ નહીં, ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર નીકળનારા બે મુખ્ય રાજકીય પક્ષોમાં એક તો કેજરીવાલની પાર્ટી અને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ, એ બંને બહાર નીકળવાની સ્થિતિ એ છે. અને એ વિધાનસભાની વાત આવે છે ત્યારે કોંગ્રેસ ની સાથે છેડો પાડવાની દરેક રાજકીય પક્ષો અને ખાસ કરીને પ્રાદેશિક પક્ષો કરી રહ્યા છે. ઉમર અબ્દુલ્લા પણ જયારે ચૂંટણી લડ્યા ત્યારે કોંગ્રેસની સાથે હતા. ચૂંટણી પૂરી થયા પછી એમનો સૂર બદલાઈ ગયો અને એ જ રીતે તમે જુઓ કે ઉત્તર પ્રદેશની ચૂંટણી આવશે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો પણ સૂર બદલાશે. કારણ કે કોંગ્રેસ અને આ જે બીજા વિરોધ પક્ષો જે છે એ બધાની વોટ બેંક એક જ સરખી છે. એટલે એક વોટ બેંકની અંદરથી ભાગ બટાઈ થશે અને એને કારણે અંદર ખેંચમતાણી થશે. અને એ ભારતીય જનતા પાર્ટીના સંદર્ભે અને વિરોધ પક્ષોની એકતાના સંદર્ભે જોઈએ તો મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની આ જીત છે કે એમણે પોતે પોતાની પાર્ટીને તો આગળ ધપાવી લોકસભાની ચૂંટણીના પરિણામોની અંદર જે સેટબેક મળ્યો એ પછી હરિયાણા અને મહારાષ્ટ્ર અને અત્યારે જે દિલ્હીના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ એના સંદર્ભે જોઈએ તો, પરંતુ એમણે વિરોધ પક્ષોને પણ એક થવા ન દીધા અથવા વિરોધ પક્ષોની એકતાની અંદર પણ સેંધ મારી. અને એ વસ્તુ ભારતીય જનતા પાર્ટી માટે, ભાઈ આ તો રાજકારણ છે, जिसके हाथ में होगी लाठी भैंस वही ले जाएगा. અને દિલ્હીના લોકો
બહુ હોશિયાર છે અને એ રીતે કોઈ તો વિરોધ પક્ષોના ગઠબંધન અને સંગઠન ઉપર આ ચૂંટણીના પરિણામોએ બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું છે. એટલું જ નહીં પણ બીજા બધા રાજ્યોની અંદર પણ બિન કોંગ્રેસી બિન ભાજપી જેવી જે એકતા કરવાની જે બધી વાતો થતી હતી એની અંદર પણ બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન આ ચૂંટણીના પરિણામોએ કર્યું છે. અને સાચી વાત છે. દિલ્હીની જનતા કે જે ખૂબ જ હોશિયાર છે, કારણ કે 2015ની વાત કરીએ તો જે પરિણામોમાં જે પ્રકારે આખું જ ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું, આમ આદમી પાર્ટી પર વિશ્વાસ જનતાનો દેખાયો અને અત્યારે જે પ્રકારે સત્તા પાછી બદલાતી લાગી રહી છે ત્યારે હવે સત્તાવાર પરિણામ તો આવશે, પરંતુ અત્યારે સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે, ઉજવણી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યાલયોમાં અને જે જીતી રહ્યા છે. અરવિંદ કેજરીવાલની અત્યારે જે અપડેટ આવી રહી છે, અરવિંદ કેજરીવાલ 229 વોટથી છઠ્ઠા રાઉન્ડ બાદ પાછળ થઈ ગયા છે ફરી પાછા, અને મનીષ સિસોદિયા એ આગળ ચાલી રહ્યા છે. 2600 આસપાસ વોટ છે કે જ્યાંથી મનીષ સિસોદિયા આગળ છે અને અન્ય તમામ નેતાઓ કે જે પાછળ ચાલી રહ્યા છે આમ આદમી પાર્ટીના. કોણ જીતે છે, કોણ હારે છે, સતત અપડેટ અમે આપને આપતા રહીશું. અત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા સંકેતભાઈ, અશોકભાઈ, મયંકભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, સત્તાનો મહાસંગ્રામ અત્યારે હાલ બસ ચર્ચામાં આટલું જ. આગળ પણ અપડેટ અમે આપને આપતા રહીશું. નમસ્કાર.